સુરતના રાંદેરમાં 16 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લીધો છે। ગતરોજ રાત્રે માતા પિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા, જ્યારે ઘરે પરત ફરેલા પરિવારને એકની એક દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી। ગતરોજ રાત્રે માતા પિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા, જેમાં કિશોરી ઘરે એકલી હતી અને હોમવર્ક કરતી હતી। પરિવાર પરત ફર્યો તો દરવાજો અંદરથી બંધ હતો। દીકરીએ દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા દીકરી લટકતી હાલતમાં મળી હતી, જેથી પરિવાર હેબતાઈ ગયું હતું। પરિવારજનો દ્વારા દરવાજો તોડીને અંદર જતા દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। હાલ તો કિશોરીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી, જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના નિવેદન લીધા છે। આ સાથે કિશોરીનું પોસ્ટમોર્ટમ કરાવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે।